નમસ્કાર, આપની સાથે હું છું પાયલ। સ્થાનિક સ્વરાજની ચૂંટણી 2026ના પરિણામો જાહેર થઈ ગયા અને એ પરિણામો પછી ભારતીય જનતા પાર્ટીની પ્રચંડ જીત અને શહેરોમાં કોણ ચાલે, ગામડાઓમાં કોણ ચાલે, બધું જ ક્લિયર થઈ ગયું। પણ 2026ના પરિણામો અને 2021ના પરિણામો જોઈએ તો આપણને ખબર પડે કે એમાં કેટલું અંતર છે। કઈ જગ્યાએ કોંગ્રેસ કાચી પડી, ભારતીય જનતા પાર્ટી ક્યાં મજબૂત થઈ અને આમ આદમી પાર્ટીનું ફેક્ટર કેટલું નડ્યું કયા પક્ષને, એ બધા જ વિષય પર વિસ્તારથી વાત કરીશું। તમને ડેટા પ્રમાણે પહેલાં વાત કરીએ તો 2021નું પરિણામ અને 2021માં તમે જુઓ તો ક્ષેત્રફળની દ્રષ્ટિએ અને ભૌગોલિક રીતના પણ ખૂબ અલગ હતું, કારણ કે ત્યારે મહાનગરો 6 જ હતા અને હવે આ વખતે 15 મહાનગરોની ચૂંટણી હતી। એટલે કે 15 મહાનગરોના ડેટા અને આ ડેટાને આપણે કમ્પેર કરીએ, સાથે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકા પણ કમ્પેર કરીએ। 2021 સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું પરિણામ જોઈએ, મહાનગરથી ચાલુ કરીએ તો 6 મહાનગરમાં ભારતીય જનતા પાર્ટીનું જ શાસન હતું અને 21માં ભારતીય જનતા પાર્ટી 6 મહાનગર જીતી હતી બહુમતી સાથે। નગરપાલિકાની વાત કરીએ તો ભારતીય જનતા પાર્ટી એ 74 નગરપાલિકા જીતી હતી અને એની સિવાય કોંગ્રેસ 1, ટાઈ 2 જગ્યાએ થયું હતું અને અનિશ્ચિત 4 જગ્યાએ, એટલે 4 જગ્યાએ એવું હતું કે જે નક્કી નહોતું થઈ શક્યું, ટાઈ થયું હતું, એવી પરિસ્થિતિ હતી। તાલુકા પંચાયત 231 જે છે ત્યારે 81 હતું, આ વખતે 84 નગરપાલિકા, ભૌગોલિક રીતના જે બદલાવની વાત કરીએ। તાલુકા પંચાયતની વાત કરીએ તો ભારતીય જનતા પાર્ટીએ 201 તાલુકા પંચાયતમાં જીત મેળવી હતી, કોંગ્રેસે 19, ટાઈ 3 જગ્યાએ થઈ હતી। જિલ્લા પંચાયતની વાત કરીએ તો ભારતીય જનતા પાર્ટી 31 જિલ્લા પંચાયતમાં જીતી હતી, 31માંથી 31, આ વખતે 34 જિલ્લા પંચાયત છે, જેમાંથી 33 જિલ્લા પંચાયતમાં ભારતીય જનતા પાર્ટીનું જ શાસન છે, આપ 1માં જીતી છે। તાલુકા પંચાયતની વાત કરીએ તો તાલુકા પંચાયતમાં ભારતીય જનતા પાર્ટી 242 તાલુકા પંચાયત જીતી છે, કોંગ્રેસ 12 જીતી છે અને અન્ય 6, એટલે કે એમાં આમ આદમી પાર્ટી પણ આવી જાય છે। એટલે આ પરિસ્થિતિ આ વર્ષની છે। નગરપાલિકાની વાત કરીએ તો ભારતીય જનતા પાર્ટીએ 78 નગરપાલિકા જીતી છે, કોંગ્રેસ 6 નગરપાલિકા જીતી છે અને મહાનગરોની વાત કરીએ તો 15 મહાનગરો જીતી છે। તમને એવું થતું હશે કે આમ આદમી પાર્ટી આટલી બધી બેઠકો ઉપર વિજય મેળવી, તો એ બેઠકો પર વિજય મેળવે, ટોટલ આપણે જ્યારે આખી તાલુકા પંચાયતની વાત કરીએ તો એ આખી ભારતીય જનતા પાર્ટીના શાસનમાં છે, એની ઘણી બધી ગ્રામ્ય બેઠકો જે છે એમાં આમ આદમી પાર્ટીની જીત થઈ છે। સૌરાષ્ટ્રમાં આમ આદમી પાર્ટીએ બહુ બધી જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત એવી છે જે પોતાના નામે કરી છે। આદિવાસી વિસ્તારમાં જ્યાં ચૈતર વસાવાનો ચહેરો અને જાદુ ચાલ્યો છે, ત્યાં આ પરિસ્થિતિ છે કે ત્યાં ચૈતર વસાવાના નામ પર મત મળ્યા છે અને ચૈતર વસાવાના નામ પર ત્યાં જીત પણ મળી છે। એટલે આદિવાસી વિસ્તાર એકદમ ક્લિયર કરી દીધું કે એક જ ચાલે, ચૈતર ચાલે, અને શહેરોએ એક વસ્તુ ક્લિયર કરી દીધી કે એક જ ચાલે, ભાજપ ચાલે। ઉમેદવાર કોઈ પણ હોય, પરિસ્થિતિ કોઈ પણ હોય, ભારતીય જનતા પાર્ટીને જોઈને જ લોકો મત આપતા હોય છે। એટલે તમે પરિણામોમાં જુઓ તો ભારતીય જનતા પાર્ટી માટે કશું ગુમાવવા જેવું નથી। ગ્રામ્ય વિસ્તારોમાં ઘણું બધું ગુમાવ્યું એવું કહેવાય, ગુમાવ્યા કરતાં પણ વધારે ગ્રામ્ય વિસ્તારોમાં આમ આદમી પાર્ટીને ખૂબ ફાયદો થયો છે। કોંગ્રેસ જે છે એ આપણે જોઈએ તો એની પરિસ્થિતિ વધારે કથળતી જતી હોય એવું દેખાય છે। મહાનગરમાં થોડી સારી પરિસ્થિતિ છે, એટલે આ વખતે તમે જુઓ તો અમદાવાદ જેવા મહાનગરમાં કોંગ્રેસની ઘણી બેઠકો આવી છે, બાકી ખાડિયા જીત્યા છે, એના સિવાય અમુક જીત એ કોંગ્રેસ માટે ખૂબ મહત્વપૂર્ણ પણ રહી છે। પણ 2021થી લઈને 26માં પરિણામોમાં ઝાઝો ફરક નથી। એ 5 વર્ષમાં જેટલા કામ થયા, હવેના 5 વર્ષ એટલા કામ થાય એ આશા રાખીએ છીએ। કોર્પોરેટરો જે એવું કહેવાય છે કે 5 વર્ષ પહેલાં મત માંગવા માટે આવે પછી દેખાતા નથી, એ કોર્પોરેટર એમના વિસ્તાર ફરે અને દેખાય, એ આશા રાખીએ। તમારે ત્યાં કેવું રિઝલ્ટ આવ્યું, અપેક્ષિત હતું કે કેમ, અમને કમેન્ટ્સમાં જણાવજો। અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ। જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો, અમારા વિડીયોને લાઈક અને શેર કરજો।